આવું 15 માળનું બિલ્ડિંગ બનતું હતું, બહુ મોટો કોન્ટ્રાક્ટર, અહીંયા એક બહુ મોટા કોન્ટ્રાક્ટર આવ્યા છે, બહુ મોટા બિલ્ડર, કેટલી સાઈડો હાલે. એક વખત સાહેબને અચાનક એમ થયું કે લાઈને ફલાણી સાઈડ જોવા માટે જાવ, એટલે બપોરના 1-1:30 વાગે એકલા પોતે કાર લઈને આવ્યા. બધા જ દાડિયાઓ ખાઈ પી, કોઈ સુઈ ગયા હતા, કોઈ મોબાઈલમાં હતા, કોઈ વાતું કરતા હતા. એમાં એક માણસ ઈમાનદારી પૂર્વક કામ કરતો હતો, તગારા લઈને કંઈક નાખતો હશે. ઓલો શેઠ ઉપર ગયો, હેઠે જોયું તો બધા હુતા કે કોઈ દેખાતું, એક માણસ કામ કરતો. એટલે સાહેબને એમ થયું કે આને અરે વાત કરવી છે, મારાનું મોઢું જોવું છે કોણ. એટલે સાહેબે 2-3 બૂમ મારી, પણ ઓલો વ્યસ્ત હતો, મસ્ત હતો. એટલે આમ કઈ હામું ઉપર જોયું નહીં એને. એટલે ઉપરથી સાહેબે 50 રૂપિયાની નોટ નાખી. એટલે ઓલાને દેખાણી, એટલે રાજીનો રેડ થઈ ગયો, વાહ. એટલે કામ કરતો તો ઓર ઉત્સાહથી કરવા માંડ્યો. એટલે શેઠને એમ થયું નોટ તો ગઈ, પણ મારે હામું ન જોયું. એટલે સાહેબે 100 રૂપિયાની નાખી, તોય ન જોયું. લઈને ખીચા મૂકી દીધી, કામે લાગી ગયો. સાહેબે 200 રૂપિયાની નાખી, તોય ન જોયું. 500ની મૂકી, તોય ન જોયું. 2000ની મૂકી, તોય ન જોયું. સાહેબને એમ થયું મારો કામ બરોબર કરે છે, પણ હામું જોતું નથી. એટલે પછી સાહેબે અવડો કેવો પથ્થર લઈને એના વાહ માર્યો ને, ઓ બાપા, ઉપર તરત જોયું. મારે તમને પૂછવું, સાહેબને પથ્થર મારવો તો નહોતો મારવો. એને તો ખાલી એક જ ઈચ્છા હતી કે આ મારી સામું જોવે, મારે એનું મોઢું જોવું છે. મારા બાપ ભગવાન છે ને, આપણને આમ સફળ કરે ને, એક ફેક્ટરી આપે એટલે આપણે એવા દોડવા માંડી, બીજી આપે, પાછા દોડવા માંડી, ત્રીજી આપે, પાછા દોડવા માંડી. ભગવાન કે મારો આમ જ જોતો નથી, એટલે ગેસના ભાવ વધારી દે. એક પથ્થર નાખે એટલે યાત્રા એ જાય, સાળંગપુર જાય, જુનાગઢ જાય, દ્વારિકા જાય. ભગવાન કે આવ્યો ને, મારે આવું કરવું નહોતું. મારે તને મળવું હતું યાર.